કહો મુસ્તાકભાઈ? મોજે મોજ તમે કયો બીજા શાંતિ? એકદમ ઉપરવાળાની મહેરબાની શાંતિમાં રહો. ઉપરવાળાની મહેરબાની એમ ને. શું કહે છે ઘોડા? ઘોડા મોજે મોજમાં બીજા એવું છે, ઘોડાની કૃપા છે આપણે મોજમાં. એવું છે. અત્યારે તમારી પાસે કેટલા હશે અંદાજે ઘોડા? અંદાજે ઘોડા 37-38 37-38. જાજો ભાગ રહ્યો ને હા. હોમ બ્રિજ છે. હોમ બ્રિજ જાજો ભાગ હોમ બ્રિજ સમજાઈ ગયું. એટલે જાજો ભાગ હોમ બ્રિજમાં ઇન્ટરેસ્ટ લીધો છે કે આપણે પરચેસ કરેલા ઘોડા હો, આપણી ઘોડીઓ ઉપર ખોલેલા સમજાઈ ગયું. એટલે એના લીધે હોમ બ્રિજ જ જાજી આપણે નાખી. હમ. હવે આમાંથી આપણે પેદા કરીશું સમજાઈ ગયું. આપણો એવો વિચાર છે. ના ના, સારું છે. સારી અત્યારે ઘોડીઓ છે બ્રીડિંગની. હા હા અત્યારે 3 ઘોડીઓ 15 દિવસમાં બચ્ચું દેશે. હા હા. સારા ક્વોલિટી બતાવી દે. હમ. અત્યારે આપણા ફાર્મનો કેટલો ટાઈમ કેટલો થયો હશે ટોટલ? ટોટલ ટાઈમ સમજી લો ને કે 6 વર્ષ 6 વર્ષ. 6 વર્ષની મહેનત છે. 6 વર્ષની મહેનત છે. પહેલાં મારી પાસે 45, 46, 50, 55 ઘોડા ઓલરેડી રહેતા હતા. પછી આહિસ્તા આહિસ્તા ક્વોલિટી વાઇઝ ગયો. હમ. પછી આહિસ્તા ક્વોલિટીમાં ઇન્ટરેસ્ટ કર્યો એટલે પછી ઓછા કરી નાખ્યા ઘોડા. હા હા એ કોઈ સારી ક્વોલિટી જ રાખીએ. હમ. 10 રાખવા એની કરતાં 5 રાખવા સારા. હા હા ઘોડા બી સચવાય અને હમ. ક્વોલિટી બી આપણી પાસે રહી. હા હા એટલે હું જાજો ઉભારો જો માણસનો મગજ પડી જતો ક્વોલિટી જોવે હા તો હા. માણસને સારું લાગે. ના ના, એ વાત સાચી છે. અને અત્યારે તો ક્વોલિટીનો જમાનો છે. હા હા આપણને ક્યાંય કેમ કે અત્યારે બધા ઘોડાવાળા લાઈન જ માગે છે. હા હા બરોબર છે, બાપ કોણ છે, મા કોણ છે, દાદી કોણ છે, નાની કોણ છે, હા હા એ રીતે ઘોડાઓમાં હાઈલું આવે છે. આપણી પાસે આપણે ઘરની જ ઘોડીઓ હતી. હા, હા. ઘરનું જ પ્રોડક્શન ઘોડા બહારથી દેખાડેલા છે. હા હા સારા સારા ઘોડા બતાવેલા છે ઘોડીઓને. બચ્ચા બી સારા સારા થયા છે. હમ. તો દિલજાનની છે, દિલદારની છે, ઓલી વચ્ચે સમજી લો ને કે 9 મંથની છે. હા હા બહુ સારી હાઈટ છે એની. બહુ સારી આવી છે. આ અલીજાની છે. આ અલીજાની હમ. અને આ વચ્ચે મારી પાસે બોસ કરીને ઘોડો હતો હમ. ગુરુનો. હા, હા. ગુરુનો બાપ પ્રભાત, હા. પ્રભાતનો ગુરુનો દીકરો બોસ. હા હા એ એની બચ્ચી, ઓલી બી બચ્ચી એની છે. હમ. ઘોડા સારા છે. આમાં આ નાની બચ્ચી છે મારી, એ મારા રોલેક્સની છે. હમ. એ મારા રોલેક્સની બચ્ચી છે. અંદર ગયેલો તો કેટલા દિવસની થઈ? બહુ સારી છે. મહિનામાં 1-2-5 દિવસ આગળ પાછળ છે. બહુ સારી છે વછેરી. વછેરી જ છે ને? વચ્ચેની જે અલીજાથી છે. હમ. આગળ જે સ્ટેબલમાં છે 4 મહિનાની થઈ. હમ. આ 6 તારીખે 4 મહિનાની થઈ. હમ. એની બહુ ખૂબસૂરત બચ્ચી છે. એની બી હાઈટ બહુ સારી છે. ઓહો, આ સભર છે? રોલેક્સથી સભર છે. ના ના, બહુ ભારી ઘોડી છે, મોટી એટલી છે. આમનું નામ? ગેલેક્સી. કે કેટલી ઉંમરની છે? 4 દાંતે. આ તમારી અહીંની જ છે ને? લીધેલી છે. 2 પંખા રાખ્યા છે. ઘોડીને તકલીફ ન પડવી જોઈએ કાંઈ. કલ્યાણની. સભર કેટલા મહિના થયા છે?
રનિંગ 11મો મહિનો ચાલુ. ઓ તો ટાઈમ પૂરો થઈ ગયો છે એમ ને, હવે જાજો છે નહીં. અત્યારે નોનસ્ટોપ ગોળીઓ કેટલા મહિના લે છે વધારેમાં વધારે? વધારે 11.5 મહિના. તમારી આ બધી ગોળીઓ કેટલો ટાઈમ લે છે? આ ગોળી અમારી લે 11.5 11.5 મહિના. મહિના. આવી 10.5 મહિના. 10.5 મહિના. ચાલો બાજુનું લઈ લે. હા, આલીજાની બચ્ચી. આલીજાની. 3 મંથની બચ્ચી થઈ જાય. આ એમની માં છે. હા. આ બધું કટિંગ કરીને મશીનમાં કટિંગ કરીને જ ખવડાવવાનું. કટિંગ. જુવાર છે ને, જુવાર. હા. આ આમનું કેટલા મૂઠાણ છે? આનું આપણે અહીંયા 3 દઈ દીધા. 3 દઈ દીધા. આ ત્રીજું છે. હા. અને આમના બધા અહીંયા વછેરા આગલી ઠાણના બધા અહીંયા જ તમારે જ છે? આપણે જે ઓલા જોયા એના છે? ના, બીજા અહીંયા ઉભા. બીજા આગળ છે એમ? આ તમારી જૂની ઘોડી છે? હા. આને કેટલો ટાઈમ થયો? 11 મહિના ચાલુ હોય. 11મો મહિનો ચાલુ છે. તો હવે જાજો લાંબો ટાઈમ, કારણ કે આનું મીંડું ભરાઈ ગયું. તમને આચાર આવા જ છે કે પ્રોબ્લેમ છે? હા, આવા જ છે. આવા જ છે. હા. આ તમારી જૂની ઘોડી છે ને? હા. આમનું કેટલા મૂઠાણ છે? આને આપણે અહીંયા 3 દીધા. 3 દીધેલા છે. આનું રિઝલ્ટ તો સારું જ હશે. ઓલો બચ્ચો આપણો આનો જ છે. આ પેલા ઓલો બચ્ચો હતો એ તો જોરદાર રિઝલ્ટ છે એનું. રિઝલ્ટમાં કાંઈ ના ઘટે. હાઇટ બી ઘોડીની સારી છે. 3 પગ ધોયેલા છે ને, પટ્ટો છે. સારી એવી છે. અમને બી નાનો રૂમ છે પણ ડબલ પંખા એમ ને?